वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। सुन्दरवारिजवदनं निर्जितमदनं आनन्दसदनं मुकुटधरं गुञ्जाकृतिहारं विपिनविहारं परमोदारं चिरहरं वल्लभपटपीतं कृतयुपवीतं करनवनीतं विबुधवरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। જેમનું કમળ સમાન સુંદર મુખ છે, પોતાની કાંતિથી કામદેવ ઉપર જેણે વિજય પ્રાપ્ત કરેલો છે, આનંદના સાગર મુકુટધારી ચણોઠીની માળા પહેરનાર, વૃંદાવનમાં વિહાર કરનાર, પરમ ઉદાર ગોપીઓના ચીરને હરનાર, પિતાંબર જેણે પ્રિય છે, સુંદર યજ્ઞોપવિત ધારણ કરેલી છે અને હાથમાં માખણ લીધું છે, એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો, એમ આ સ્તોત્રની અંદર લખવામાં આવ્યું છે। આજે આપણે શ્રીમદ ભાગવત ચિંતન શરૂ કર્યું, એના 337મો દિવસ। ગઈકાલે આપણે 12મા સ્કંદના 8મા અધ્યાયને નમસ્કાર કર્યા, જેમાં માર્કંડેયજીની તપસ્યા અને વરદાન પ્રાપ્તિ આ બે વિષયોનો ગઈકાલે આપણે વિચાર કર્યો છે। મૃતંડ ઋષિ અને મનસ્વીના પુત્ર માર્કંડેય પુત્રનો જન્મ પણ અલ્પ આયુષ્ય, આ બધો વિચાર આપણે ગઈકાલે કરતા હતા। નુકુંડ પિતાએ બધા સંસ્કારો કર્યા, બ્રહ્મચર્યનું વ્રત પાળીને જંગલમાં એટલે કે વનની અંદર તપસ્યા કરવા માટે ગયા। તેમને ત્યાં સપ્તર્ષિઓ મળ્યા અને સપ્તર્ષિઓએ કીધું કે ફક્ત નામ જપ કરશો તો તમારી ચિત્તની શુદ્ધિ થશે, પણ એની સાથે જો કર્મયોગને ભેળવી દેશો તો તમારી મુક્તિ અને ભગવાન તમને પ્રસન્ન થશે। આવું માર્ગદર્શન ઋષિઓએ અહીંયા નાના એવા 7-8 વર્ષનો જે માર્કંડેય હતો એને માર્ગદર્શન આપ્યું, એનો પણ આપણે વિચાર કર્યો। ભગવાન પ્રસન્ન થાય, લાંબી આયુષ્ય વરદાન પ્રાપ્ત કર્યું અને 10 શ્લોકની અંદર આવી રીતની ભગવાનને સ્તુતિ કરી। સૌનકજીનો પ્રશ્ન હતો, એ જો સમજી લેવું તો આપણને આ 9મો અધ્યાય બરોબર સમજાઈ જાય, કારણ કે 9મા અધ્યાયમાં ભગવાન હજી વરદાન આપવા માટે હજી એને એમ છે કે મારા દીકરાને કંઈક હજી વરદાન આપવું એમ, બરાબર ને। એટલે ભગવાનને પણ આવી રીતની એમ તાલાવેલી જાગી છે કે મારો ભક્ત આટલી નાની ઉંમરમાં તપસ્યા કરીને જે કાંઈ એણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તો હજી મારે એને કંઈક વરદાન આપવાનું છે। અહીંયા 9મા અધ્યાયની અંદર અહીંયા નર અને નારાયણ રૂપે આવેલા જે પરબ્રહ્મ પરમાત્મા છે એ વરદાન આપવાના છે। એટલે આ અધ્યાયની અંદર આપણે જો બરોબર ધ્યાન રાખશું તો ખબર પડશે
કે અહીંયા સૂતજી ને જે પ્રશ્ન સૌનક ઋષિએ જે પૂછ્યો હતો ને એનું અહીંયા હાર્દ સમજાવવાનો પ્રયત્ન વ્યાસે કર્યો છે. એમ કે સૌનકજીનો પ્રશ્ન હતો, લોકો કહે છે કે મૃકંડ ઋષિ અને મનસ્વીના પુત્ર માર્કંડે ઋષિ દીર્ઘ આયુષ્ય છે. જ્યારે જગતનો નાશ કરનાર પ્રલય સંપૂર્ણ જગતને ભરખી ગયો હતો ત્યારે પણ તેઓ બચી ગયા હતા. પ્રશ્ન કોનો છે? ઋષિઓનો. ઋષિઓએ અહીં સૂતજીને અહીંયા નૈમિષારણ્યની અંદર આ પ્રશ્ન કરેલો છે કે આવી રીતનો ભયંકર આવી રીતનું પ્રલય થયો અને એની અંદર આવી રીતના માર્કંડેય બચી ગયા હતા. પરંતુ સૂતજી તેઓ આ જ કલ્પમાં અમારા જ વંશમાં ઉત્પન્ન થયેલા એક ભૃગુવંશી છે. અમે જાણીએ છીએ ત્યાં સુધીમાં આ કલ્પમાં કોઈ પ્રલય થયો નથી અને આ શું કહેવાય માર્કંડ ઋષિના સમયમાં પ્રલય થયો એ અમે જાણીએ છીએ. આવી સ્થિતિમાં એ વાત કઈ રીતે સત્ય થઈ શકે કે જે સમયે સઘળી પૃથ્વી પ્રલયના કાળના સમુદ્રમાં ડૂબી ગઈ હોય. માર્કંડેયજી એ તેમાં ગોથા માર્યા, ગોથા ખાધા, બાલમુકુંદના દર્શન કર્યા. આ વાત અમારા મનની અંદર સંશય પેદા કરે છે. ગોથા ખૂબ ખાધા એણે, બરાબર, સમુદ્રની અંદર, અને છતાંય એ આવી રીતના જીવા લાંબુ, બરાબર. તો એ અમારા મનમાં સંશય કે આખી પૃથ્વીનો પ્રલય થાય ત્યાં કોઈ બચી શકે નહીં, પણ છતાં ગોથા ખાતા ખાતા પણ એણે એક વડલાના પાંદડાની સ્વરૂપ જોયું. આ શું હતું, કેવી રીતનું હતું, એનું તમે મને વર્ણન કરી અને અમારા સંશયને તમે દૂર કરો. આ જો પ્રશ્ન બરોબર આપને સમજાયેલા હોય ને તો આ 9મો અધ્યાય સમજતા આપને વાર લાગશે નહીં. તેથી ભગવાનને હજી શું કહેવાય તાલાવેલી લાગી છે કે આટલો નાની ઉંમરમાં મારા માટે જેણે તપસ્યા અને મારું નામ અને મારું કામ અંતિમ માણસ સુધી જેણે કર્મયોગ કરીને જેણે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર ને, તો એને હજી મારે કાંઈક આપવું છે. કારણ કે 10 શ્લોકની અંદર અહીંયા ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે 10 શ્લોકની અંદર અહીંયા માર્કંડેય ઋષિએ અહીંયા ભગવાનની સ્તુતિ કરી છે. અને સ્તુતિ કોઈ પણ માણસ કરે અને માણસ પીગળી તો જાય છે. તમે એટલે તમે અમારા ગામમાં આવો ને ત્યારે અમારા ગામમાંથી કેટલા લોકો તમને મળવા આવે, અને તમે રામજી મંદિરે જ્યારે સ્વાધ્યાયની વાત કરો ને ત્યારે તો આખું ગામ ભેગું થઈ જાય. તમે એટલે તમને અમારા ગામમાં આખું ગામ ઓળખે, ઘરની અંદર ઓળખે. આવી અડધો કલાક સ્તુતિ કરે, આપણી ઓફિસમાં બેસીને આવે ભાઈ. એ સ્તુતિ કર્યા પછી અહીંયા જેણે સ્તુતિ સાંભળી છે એને થાય કે હું હોય અમારા જેટલા વખાણ કરે છે ને એ હોય એટલે ઓલો ભાઈ હળવેકથી સ્વાર્થ માટે જ આવ્યો છે કે કાકા હમણાં દિવાળીના દિવસો નજીક આવે છે, હીરાના પડીકા વેચાતા નથી, મને 2 લાખ રૂપિયાની જરૂર છે, જો તમે આપો તો. અડધી કલાક સ્તુતિ કાકાની કરી નાખી. કાકો ફૂલાઈ ગયો, અને ફૂલાઈ ગયો એટલે 2 લાખ રૂપિયા ગમે ત્યાંથી વ્યાજે ગોતીને વચ્ચે રહીને એ ભાઈને આપી દીધા. પછી એ ભાઈ બૂચ મારીને જતા ગયા. સ્તુતિ કરી, બરોબર ને, સ્તુતિ કરે કે ને હુકામાં પૈસા માટે સુધી. અહીંયા પૈસા માટે અહીંયા સ્તુતિ કરેલી નથી. ભગવાન વિચાર કરે છે કે એકદમ નિષ્કામ ભાવે મારી સ્તુતિ કરી છે તો હજી મારે એને કાંઈક વધારે આપવું જોઈએ. અને આપવા માટે ભગવાનને તાલાવેલી લાગી છે. અને શું કહેવાય અહીંયા માર્કંડેય ઋષિના પર્ણકુટીમાં, એટલે કે એનો જે આશ્રમ, હવે તો મોટી ઉંમર થઈ ગઈ છે, ખૂબ મોટું કામ કર્યું છે, હજારો લોકોની ત્યાં આવન જાવન ચાલુ થઈ ગઈ છે, એટલે આવો સુંદર મજાનો આશ્રમ પણ બનાવી લીધો છે. ભગવાનને એમ થાય છે કે હજી આને મારે કાંઈક આપ્યા વગર જવું નથી. તેથી ભગવાન પણ અહીંયા કોની પાસે આવે છે? માર્કંડેય ઋષિ પાસે આવીને કહે છે. શું કહે છે આપણે સાંભળીએ. માર્કંડેયજીનું માયા દર્શન, આ અધ્યાયનું નામ છે. સૂતજી ઉવાચ, સૂત બોલે છે. કોણ? સૂત ઉવાચ સંસ્તુતો ભગવાનિત્યામ માર્કંડેય ધીમાનતા નારાયણો નરસખ પ્રીતહાહ ભૃગુ દ્વય. સૂતજી કહે છે કે હે ઋષિઓ, જ્યારે જ્ઞાન સંપન્ન માર્કંડેય મુનિએ આ પ્રમાણે સ્તુતિ કરી
ત્યારે ભગવાન નરનારાયણે પ્રસન્ન થઈ અને માર્કંડેયજીને આ પ્રમાણે કીધું. માર્કંડેયજીએ સ્તુતિ કરી. આમ સૂતજી અત્યારે નૈમિષારણ્યમાં 88,000 ઋષિ જે ભેગા થયા છે એને સંબોધીને કહે છે કે હે સૌનકજી, આવી રીતની બે હાથ જોડીને એકદમ કોઈ પણ વિકાર, કોઈ પણ કામના, કોઈ પણ વાસના અથવા કોઈ પણ માગણી વગર ભગવાનની સ્તુતિ કરી. એટલે ભગવાનને થયું કે આને હજી મારે કાંઈક તો આપવું જોઈએ. એમ સૂતજી અત્યારે અહીંયા સૌનક મુનિને આ વાત સમજાવે છે. ભગવાન નારાયણે કહ્યું, શું કીધું? ભો ભો બ્રહ્મર્ષિયાર્ષ સિદ્ધિ આત્મા સમાધિના મયી ભક્ત્યા નપાયિત્વ તપસ્વાધ્યાય સંયમે વયમ તે પરિતુષ્ટ સ્મ ત્વદબૃહતર્ષયા વરમ પ્રતિશ ભદ્રંતે વરદેશાદભિસ્તનમ. બે શ્લોકની અંદર અત્યારે ભગવાન નારાયણ અત્યારે અહીંયા પર્ણકુટીમાં જ્યાં માર્કંડેયજીની જે તપસ્યા કરીને જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં જઈને ભગવાન કહે છે. શું કહે છે ભગવાન? ભગવાન બોલ્યા કે હે બ્રહ્મર્ષિઓમાં શ્રેષ્ઠ, તમે ચિત્તની એકાગ્રતા એટલે કે એકાગ્રતા, તપસ્યતા, સ્વાધ્યાય, સંયમ અને મારી અનન્ય ભક્તિથી તમે સિદ્ધ થઈ ગયા છો. તમારી આ આજીવન બ્રહ્મચર્યની નિષ્ઠા જોઈને અમે તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયા છીએ. તમારું કલ્યાણ થવું. હું સમસ્ત વરદાન આપનારાઓનો સ્વામી છું. મારી તપસ્યા કરે અને મારી ભક્તિ કરે એવા સમસ્ત આવી રીતના વરદાન આપનારાનો હું સ્વામી છું. તેથી તમે તમારું અભિષ્ટ મનગમતું કોઈ પણ વરદાન ફરીથી તમે મારી પાસેથી માગી લો. આગલું વરદાન તો આગલા અધ્યાયમાં આપણે ગઈકાલે જોતા હતા. આયુષ્ય માગી, પછી તંદુરસ્તી એમાં હોવી જોઈએ એ પણ અહીંયા વાત કરી. પછી જે બોલો એ તમારા જીભથી જે બોલશો ને એ બધું પ્રાપ્ત થશે. ત્યારે અહીંયા માર્કંડેય કહે છે તો હું રાક્ષસ બની જાઉં. ત્યારે ભગવાને કીધું કે હું તમને જે સિદ્ધિ સમજાવું છું ને, અને જે તમે બોલશો કહેશો તે થશે, પણ તમે રાવણિયા કે રાક્ષસ થશો. આ ત્રણ પ્રકારના વરદાન તો આગલા અધ્યાયની અંદર આવી ન ખબર પડતા અહીંયા એને મળી જાય છે. આ અધ્યાયની અંદર પણ ભગવાન હજી બહુ સરસ રીતે કહે છે કે તમે એકદમ કલ્યાણકારી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અને સિદ્ધિ પ્રાપ્ત કરી છે એના કારણો પંચામૃત છે. અહીં પંચામૃત સમજાવે છે. જેમ આપણે પૂજા કરવા માટે બેસીએ અને ગોર બાબા કે લાવો પંચામૃત કે નહીં, તો એ પંચામૃતમાં જેમ દૂધ, દહીં, ઘી આવી રીતનું જે કાંઈ હોય છે ને, દૂધ હોય, દહીં હોય, ઘી હોય અને આકર હોય, હા મધ, એટલે આ પાંચ જે પંચામૃત છે એ જ પંચામૃત ભાગવતકારે બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પંચામૃતમાં છે પહેલું પંચામૃતનો મણકો છે તમે ચિત્ત એકાગ્રતા કરી, તમે તપસ્યા, અનન્ય ભક્તિ કર્યા. પાંચ વાતો અહીંયા ભાગવતકાર લખે છે. અને ભગવાન કહે છે કે આ પાંચ વાતોને લીધે હું તમારા ઉપર પ્રસન્ન થઈ ગયો છું. તેથી તમે મારી પાસેથી કંઈક ને કંઈક તમે માગી લ્યો. આમ બહુ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન નારાયણે કહ્યું કે હે બ્રહ્મર્ષિઓમાં શ્રેષ્ઠ, તમે ચિત્તની એકાગ્રતા, તપસ્યતા, સ્વાધ્યાય, સંયમ અને મારી અનન્ય ભક્તિથી તમે સિદ્ધ પુરુષ થઈ ગયા. આ પાંચ વાતો છે. કેટલી? એને ભાગવતકારે પંચામૃત કીધું છે. જેમ પૂજાની અંદર પંચામૃત હોય એમાં પાંચ વાતો તમે પ્રાપ્ત કરી લીધી છે. કઈ પાંચ વાતો તમે પ્રાપ્ત કરી છે? તો ભગવાન એમ પહેલી જ કહે છે કે તમે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી લીધી છે. ચિત્તની એકાગ્રતા. મૂર્તિ પૂજા એ ભગવાનના વખાણ નથી. ઋષિઓએ મનને બદલાવવા માટે મૂર્તિ પૂજા અને તે દ્વારા ચિત્ત એકાગ્રતાનો રસ્તો બતાવ્યો છે. આમ ભાગવતકાર પોતે જ અહીંયા 12મા સ્કંદના 9મા અધ્યાયના અહીંયા બીજા અને ત્રીજા 2 શ્લોકની અંદર ભાગવતકાર પોતે જ લખે છે અને ભગવાનના મુખમાંથી નીકળેલા આ શબ્દો છે કે દ્વારા ચિત્ત એકાગ્રનો રસ્તો બતાવ્યો છે. આમ ભાગવતકાર લખે છે
ચિત્ત એકાગ્રતા એટલે મનથી ભગવાનની મૂર્તિ ચિત્તમાં ઊભી કરવી. મન જ મૂર્તિનો આકાર લે તે જ એકાગ્રતા છે. તમે ચિત્ત એકાગ્ર કરીને તમે સિદ્ધ પુરુષ થઈ ગયા છો. આ જે પંચામૃતનો પહેલો જે મણકો છે ને, ત્યાં ભગવાન એને સમજાવે છે કે ચિત્ત એકાગ્ર કરીને તમે આ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. એટલે પહેલી કઈ તો કે ચિત્ત એકાગ્ર કરી અને ભગવાનને પ્રાપ્ત કરવા. આ અહીંયા માળાનો પ્રથમ મણકો છે. માળાના 5 મણકા છે અને પંચામૃતના પણ 5 પદાર્થો છે. અહીંયા પણ ભાગવતકારે 5 વાતો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તેમાં પહેલી જ વાત કીધી છે કે તમે ચિત્તની એકાગ્રતા કરીને બધી સિદ્ધિ પ્રાપ્ત કરીને મને પ્રાપ્ત કરી લીધો છે. એમ નારાયણ પોતે જ આ પોતાના શબ્દો બોલે છે. ચિત્ત એકાગ્રતા એટલે મનથી ભગવાનની મૂર્તિ ચિત્તમાં ઊભી કરવી. મન જ મૂર્તિનો આકાર લે તે જ એકાગ્રતા છે. તમે ચિત્ત એકાગ્ર કરીને તમે સિદ્ધ પુરુષ થઈ ગયા છો. ચિત્ત એકાગ્રતાથી ચિત્ત શુદ્ધિ થતા જીવનનો વિકાસ પણ થાય. એકદમ મન આપણું જો શુદ્ધ અને પવિત્ર થઈ જાય તો માણસનો વિકાસ પણ થાય છે. હે મુનિઓમાં શ્રેષ્ઠ બ્રહ્મર્ષિઓમાં પણ ઉત્તમ, તમે ચિત્ત એકાગ્ર કરીને આ પ્રથમ મારી પ્રાપ્તિ તમે કરી લીધી છે. માણસને સુખ અને વિકાસ એ 2 વાતો હંમેશા જોઈ છે, એની અપેક્ષા હોય છે. કોઈ પણ માણસ હોય કાં તો મને સુખ મળે અને કાં તો કાંઈ 2 વાતો કાં તો માણસને સુખ જોઈએ છે અને કાં તો માણસને પોતાનો વિકાસ જોઈએ છે. આ 2 વાતની અપેક્ષા દરેક માણસને હોય જ છે. ભગવાન મને સુખી કર અને એટલું જ નહીં પણ મારો વિકાસ થવો. મન છે, બુદ્ધિ છે, ઇન્દ્રિયો છે, મને જે કાંઈ સંપત્તિ મળી છે એમાં ઉત્તરોત્તર મારો વિકાસ થવો જોઈએ. 2 વાતોની હંમેશા અપેક્ષા હોય છે. વસ્તુનિષ્ઠ સુખ અને આત્મનિષ્ઠ સુખ, આ 2 પ્રકારના સુખ છે. સુખ કેટલા પ્રકારના? 2. એક તો વસ્તુનિષ્ઠ, મને જો વસ્તુ મળે તો એનાથી મને સુખ થાય. મારી પાસે ઘરનું ઘર નથી, મને ઘર મળે, વસ્તુ મળે. ઘર એટલે વસ્તુ મળે તો મને સુખ થાય. ઘર તો મળ્યું પણ ઘરની અંદર લક્ઝરિયસ આવી રીતનું ફર્નિચર હોય ને તો પણ એમાં મને વધારે મજા આવે. આ બધા આ ભૌતિક સુખની વાત કરે છે, બરોબર. અને બીજું સુખ છે આત્મિક સુખ. વગર પદાર્થે અથવા વગર આવી રીતની વસ્તુ વગર પણ માણસ સુખ પ્રાપ્ત કરી શકે છે. અને એ સુખ એટલે ચિત્ત એકાગ્ર કરીને એ વખતે કોઈ વસ્તુ ન હોય પણ છતાંય માણસ સુખ પ્રાપ્ત કરે છે. 2 પ્રકારના સુખ કીધા છે. આ મૂર્તિ પૂજાની આવશ્યકતા આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ભૌતિક રીતે છે. આ ત્રણેયમાં તમે સિદ્ધિ મેળવી છે એમ ભગવાન પોતે કહે છે કે તમે ચિત્ત એકાગ્ર કરીને જે ભક્તિ પ્રાપ્ત કરી છે એનાથી તમે આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એટલે કે આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ભૌતિક આ 3 વાતો તમે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તમે નામ જપ કર્યું, તમને ઋષિઓ સપ્તર્ષિઓ મળ્યા, એના માર્ગદર્શન નીચે તમે કર્મયોગની શરૂઆત કરીને તમે આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ભૌતિક આ 3 વાતો તમે પ્રાપ્ત કરી લીધી છે. તેથી તમે સિદ્ધ પુરુષો, જે સમાજમાં સિદ્ધ પુરુષો થઈ ગયા છે એમાં પાછા તમે શ્રેષ્ઠ છો એવું ભગવાન બોલે છે. સમાજમાં ઘણા બધા સિદ્ધ પુરુષો થયા છે પણ એ સિદ્ધ પુરુષોમાં શું કહેવાય, કલંગી હોય ને વરરાજાની, પેલા આપણે પૌણા જતા તે પાઘડીમાં નાખી હોય વીરો મારો જગમગ એ કલંગી કહેવાય. બધી સિદ્ધિઓમાં તો બધા શ્રેષ્ઠ છે પણ એમાં તમે અત્યારે કલંગી. કોણ બોલે છે? આ અમથાલાલ બોલતા નથી, મફતલાલ બોલતા નથી, ને કે આજ બોલ્યા ને કાલ ફો પાછું. ભાઈ મારા દીકરાએ ના પાડી, મારે તો પ્લોટ મેં તો તમને કીધું, હુથી પણ આપી પણ આ તમારી હુથી પાછી. આજ બોલ્યા ને કાલ ફો, આ બોલતો નથી. આ તો વિશ્વને જે ઉત્પત્તિ સ્થિતિ કરે એવા નારાયણ ભગવાન અત્યારે પ્રત્યક્ષ અહીંયા માર્કંડેય ઋષિના અહીંયા ઝૂંપડીમાં આવીને કહે છે કે તમે બધા જે સિદ્ધ પુરુષો જગતની અંદર જે થયા છે ને એમાં તમે બધા કરતાં મોટા, બધા કરતાં શ્રેષ્ઠ, અને તમે આ પંચામૃત પ્રાપ્ત કરીને
મને કડે કરી લીધો છે, આમ કે છે. તેથી તમે મારી પાસેથી કંઈક વરદાન હજી તમે માગો, એમ કે. એટલે કે આમાં સમગ્ર વિશ્વના વિષયો છોડી ચિત્ત એકાગ્ર કરવાથી માણસ આત્મનિષ્ઠ સુખ ભોગવે છે, આનંદ પ્રાપ્ત કરે છે. સાથે સાથે ચિત્ત ભગવાનમાં એકાગ્ર કરવાથી તેનું મન ભગવાનના ગુણો ઉપાડે છે. કોઈ પણ ગમે તેટલા આપણે કામમાં વ્યસ્ત હોય, પણ સવારે 5-15 મિનિટ પાસે બેસીને ભગવાનને મન આપવાનો પ્રયત્ન કરવો. ભગવાન કાંઈ મોટા મોટા વૈભવ, ઘરેણા, સોનાના ઘરેણા આવા હોય, વાઘા હોય, એ ભગવાન કાંઈ માગતો નથી. ઉત્પન્ન જ એણે આખી સૃષ્ટિને કરી છે. હવે કદાચ આપણે હોનાના ઘરેણા ટીપી ટીપીને જો આપણે એને પહેરાવી તો ભગવાન કે આનાથી મને આનંદ થતો નથી. તારું મન અને બુદ્ધિ છે ને, એ તું મને આપ. મને ઘરેણાની જરૂર નથી. હું તો લક્ષ્મીનો પતિ છું. તું સડાય તો 1 કિલો, 2 કિલો, 5 કિલો સડાય, કેટલું સડાય, બરોબર? પણ હું તો કોણ છું? લક્ષ્મીનો પતિ છું. તેથી ચિત્ત એકાગ્ર કરી અને ભગવાનને મનની અંદર બેસાડી અને માણસે ભક્તિ કરી લેવી જોઈએ. એમાંય ભાગવતકાર કે સાથે સાથે ચિત્ત ભગવાનમાં એકાગ્ર કરવાથી તેનું મન ભગવાનના ગુણો ઉપાડે. જે ભગવાનના ગુણો હોય ને, એ બધા જ ભગવાનના ગુણો આપણું મન ઉપાડે છે. અને એકવાર ભગવાનના ગુણો મનની અંદર જો સ્થિર થઈ જાય, બરોબર ને, તો દુનિયા આપણે બધી સારી લાગે, કુટુંબ સારું લાગે, બરોબર, સંસાર સારો લાગે, ધંધો સારો લાગે, વ્યવહાર સારો લાગે. એકવાર જો આપણું મન પવિત્ર થઈ જાય અને મનની અંદર જો ભગવાનના ગુણોને જો બેસાડી દઈને, તો બધું જ આપણે સુંદર અને પવિત્ર લાગવા માંડે. નકર બધું નેગેટિવ લાગે. પણ ભક્તિ જે લોકો કરે છે એને સમાજની અંદર બધું સારું લાગવા માંડે છે. એમાંય કહે છે સાથે સાથે ચિત્ત ભગવાનમાં એકાગ્ર કરવાથી બધા જ એટલે કે કરવાથી તેનું મન ભગવાનના ગુણો ઉપાડી શક્તિશાળી, પ્રગમનશીલ અને સંવેદનશીલ બની જાય છે. તમે આ બધી જ વાતો આ પહેલા મણકાની અંદર જ તમે બધી કરી લીધી છે. તેથી હે સિદ્ધિઓમાં શ્રેષ્ઠ, તમે ચિત્તની એકાગ્ર કરીને સુંદર મજાનું જીવન તમે બનાવી દીધું છે. એમ કે ભગવાન નારાયણે કહ્યું કે હે માર્કંડજી, એટલે કે માર્કંડજીને પંચામૃત સમજાયું છે. અધ્યાત્મનું આ પંચામૃત છે જે તમે પ્રાપ્ત કરીને સિદ્ધ પુરુષ થઈ ગયા છો. પંચામૃતમાં 5 વાતો ભાગવતકાર વેદવ્યાસે વર્ણવી છે. ચિત્ત એકાગ્રતા, તપસ્યતા, સ્વાધ્યાય, સંયમ અને ભગવાન માટેની અનન્ય ભક્તિ. આ પંચામૃત ભાગવતકારે અહીંયા બહુ સરસ રીતે ભાગવતના અહીંયા 12મા સ્કંદની અંદર બહુ સરસ રીતે લખ્યું છે કે આ 5 વાતો કોને પ્રાપ્ત કરી? માર્કંડેય ઋષિ. તેથી અહીંયા ઝૂંપડીમાંથી ખસવાનું મન નારાયણને થતું નથી. નારાયણને થાય છે કે ભલે મારી પાસેથી આ 3 વાતો તો મેં એને આગલા અધ્યાયમાં આપી દીધી, પણ હજી મારે એને કાંઈક વરદાન આપવાનું છે. એમ કરી અને બહુ સરસ રીતે પહેલો જે મણકો છે એ ચિત્તની એકાગ્રતા ભગવાને અહીંયા સમજાવી છે. બીજી વાત છે તપસ્યતા. આ 5 વાતો જે છે ને પંચામૃત, એ જો આપણે યાદ રહી જાય અને એ પ્રમાણે જીવન જીવવાનો પ્રયત્ન કરીને તો ભગવાન કહે યો મદ ભક્ત સમે પ્રિય. બરાબર, જેમ અહીંયા માર્કંડેયને કીધું કે તારાથી મને કોઈ વધારે પ્રિય નથી, એ જો માર્કંડેયને ભગવાન નારાયણ પ્રસન્ન થઈને જો કહી શકે તો નારાયણે કીધેલા જે 5 સિદ્ધાંતો છે, 5 જે પંચામૃત છે, એનો જો હું સ્વીકાર કરું તો ભગવાન પણ મને કહે યો મદ ભક્ત સમે પ્રિય. બીજો મણકો છે તપસ્યા. તપમાં શું આવે છે? વિચારપૂર્વકની કૃતિ અને ફળને માટે રાહ જોવાની. આને તપ કહેવામાં આવે છે. તો એને તપસ્યા કરી કે નહીં? આપણે આગલા અધ્યાયમાં જોતા હતા કે એના પિતાશ્રીએ બધા જે કાંઈ સંસ્કારો હતા એ સંસ્કારો આપી અને 7 વર્ષે યજ્ઞોપીત ધારણ કરી અને વનની અંદર જંગલમાં તપસ્યા કરવા માટે માર્કંડેય આવી ગયા. એ આપણે જોયું. એટલે બીજું અહીં કહે છે કે તમારી જે તપસ્યા છે, તમે સિદ્ધિ કરવા માટે જે પુરુષાર્થ કર્યો છે ને એ લાજવાબ છે. એટલે વિચારપૂર્વક કૃતિ અને ફળ મળે ત્યાં સુધી રાહ જોવાની. આ સિદ્ધિ તમે પ્રાપ્ત કરી છે એમ ભગવાન નારાયણ પોતે જ અત્યારે માર્કંડેય ઋષિને કહે છે કે તમે તપસ્યા કરીને તપ કરીને જ્યાં સુધી ફળ મળે. તમારે ફળ કયું જોતું હતું? કે મારી માએ અને આવી રીતના વિદ્વાન પુરુષોએ કીધું કે મારું
આયુષ્ય બહુ ટૂંકું છે, હું અલ્પજીવી છું. તમને વિચાર આવ્યો કે તમે અલ્પજીવીમાંથી ચિરંજીવી કેવી રીતના બનો? એની વચ્ચેના કાળની અંદર જે તમે પુરુષાર્થ કર્યો, તમે જે નામ સ્મરણ કર્યું અને આવી રીતની જે કર્મયોગ કરીને જે તમે સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એટલે એને અહીંયા ભગવાન બહુ સરસ રીતે કહે છે કે તમે આ સિદ્ધ પુરુષ થઈ ગયા છો. વિચારપૂર્વક કૃતિ અને ફળને માટે થોભવાની વૃત્તિ એની જોડી ભેગી થશે ત્યારે તપ થશે. તપ ક્યારે થાય? તો બે વાતો હોય, વિચારપૂર્વકની કૃતિ અને ફળને માટે થોભવાની વૃત્તિ. આપણે તો આજ કર્યું ને કાલ જો મને એનું ફળ મળવું જોઈએ એમ સિદ્ધિ માણસને પ્રાપ્ત થતી નથી. એટલે થોભવાની રાહ અહીં શીખવાડે. એની જોડી ભેગી થાય ત્યારે તપ થાય છે અને પછી જ ફળ મળે છે. તપમાં શું જોઈએ? તો કે શારીરિક તપ છે તેમ અંદરની એક મનોવૃત્તિ છે. શારીરિક જે તપ છે, શરીરને અગવડ પડે એટલું ઘણું બધું કષ્ટ કરીને ઘણા એક પગે ઊભા હોય, ઘણા દિવસો સુધી ખોરાક પણ ન લે, ઘણીવાર પાંદડા ઉપર આખા, આ બધી શારીરિક તપ છે. એ તપ કરવું જ જોઈએ. ઘણા બધા સૂર્યપ્રકાશમાં રહીએ, ઘણા લોકો નદીના પાણીના વેનમાં એક પગે ઊભા રહે, આવું બધું ઘણું શારીરિક તપ ઘણીવાર લોકો કરતા હોય છે. ઘણા લોકો તો ગામથી નીકળી અને 50 કિલોમીટર જ્યાં તીર્થક્ષેત્ર હોય છે એ નક્કી કરે છે કે મારે ખુલ્લા પગે જવાનું. એ શારીરિક તપ કહેવામાં આવે છે. મેં અહીં જે અત્યારે સંકલ્પ કર્યો છે કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે આવું છે, પણ હું જ્યાં સુધી ત્યાં તમારા દર્શન ન થાય, તમારા ધજા અમે ન ચડાવી, ત્યાં સુધી ખુલ્લા પગે અમે આવા સમાજમાં જોવા મળે કે નહીં? તો આ બધું શારીરિક તપ છે. શરીરને કષ્ટ આપીને મને ભગવાન મળવા જોઈએ. કાંઈ ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે માણસે તપ કરવું જોઈએ. એમ જેમ શારીરિક તપ છે એમ માનસિક તપ માણસે કરવું. બે પ્રકારના તપ હોય છે. એક બહારથી શરીરને કષ્ટ આપી અને પ્રભુ સુધી પહોંચવા માટે ઘણા લોકો આવી રીતના પ્રયત્ન કરે, અને ઘટર સુધી જાય છે. એવા પણ આપણે ઘણા પ્રસંગો. આને કહેવાય શારીરિક તપ. તપમાં શું જોઈએ? તો કે શારીરિક તપ છે તેમ અંદરની એક મનોવૃત્તિ છે, વિચારપૂર્વક કૃતિ અને ફળને માટે થોભવાની વૃત્તિ. આને તપસ્યા કહેવાય છે. અને એ તપસ્યા તમે ઘણા વર્ષો સુધી બાળપણની અંદર તમે કરેલી છે, એમ ભગવાન નારાયણ ખુદ પોતે કહે છે. આ બે વાતો જીવનમાં આવે તો તેને તપ કહેવાય. ઈચ્છા અને સિદ્ધિ વચ્ચેનો જે ગાળો છે તેને તપ કહેવામાં. ઈચ્છા આપણે કરી અને પછી સિદ્ધિ પ્રાપ્ત થાય, એની વચ્ચે આપણે જે કાંઈ કર્મ કર્યું, જે કાંઈ ઊંઘા, ખાધું પીધું, અગવડતા સહન કરી, સુખ આવ્યું તો સુખને આવી, જે કાંઈ વચ્ચે આટલા ગાળામાં જે કાંઈ આવ્યું હોય એને તપ કહેવામાં આવે છે. આવું તપ કરવાનો રસ્તો માર્ગ સપ્તર્ષિઓ માર્કંડજીને બતાવ્યો હતો. કર્મયોગ તે પ્રમાણે કરીને તેમણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આવી તપસ્યા કરવાનો આગ્રહ ભગવાને ભાગવતમાં સમજાવ્યો છે. પંચામૃતની અંદર બીજો મણકો જે છે ને એને તપ કીધું છે, તપસ્યા. અને પહેલો મણકો છે કે ચિત્ત એકાગ્ર કરીને તમે મને પ્રાપ્ત કરી લીધો છે. એટલે ભગવાનની અંદર એક તો એકાગ્ર થવાનો દરેક માણસે પ્રયત્ન થવો જોઈએ. આપણે જે ભગવાનને માનતા હોય, આમાં કાંઈ ભાગવતકારે એવું લખ્યું નથી કે આ જ ભગવાનને તમે માનો. સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદ અને પ્રથમ સ્કંદનો પહેલો અધ્યાય અને પહેલા જ અધ્યાયનો પહેલો શ્લોક વાંચો તો ખબર પડે. એમાં ભાગવતકારે લખ્યું છે કે સત્યમ પરમ ધીમહિ. વેદવ્યાસે પોતે લખેલું છે. ભગવાન બાલકૃષ્ણની લીલા લખવા માટે બેઠા છે, પણ છતાંય એણે એમ ન લખ્યું કે તમે બાલકૃષ્ણનું ચિંતન કરીને ભક્તિની શરૂઆત. એક પણ ભગવાનનું નામ લીધા વગર અહીંયા આટલા અનાગ્રહી અહીં વેદવ્યાસે કોઈ આગ્રહ રાખ્યો નથી. જેને 18,000 શ્લોકને 12 સ્કંદની અંદર ભગવાનની સંપૂર્ણ લીલાનું જે વર્ણન કરવા માટે બેઠા છે, જેનું વર્ણન કરવાનું છે એનું નામ તો લખી શકે ને, પણ અહીં અનાગ્રહી એટલા માટે છે કે તમે ગમે તે ભગવાનને ઉપાડો, ગમે તે ભગવાનને તમે પૂજા કરો. અહીંયા સત્યમ પરમ ધીમહિ એવો શબ્દ વાય. પરમ એટલે શ્રેષ્ઠ. જે સત્યના આગ્રહી છે એવા સત્યના આગ્રહી જે શ્રેષ્ઠ છે એનું તમે ચિંતન કરો. એટલે એમાં તો રામ પણ આવે, કૃષ્ણ પણ આવે, બરોબર, ગણપતિ પણ આવે, હનુમાનજી બાપા આવે ને માતાજી પણ આવે, એમાં બધું જ આવે ને. અહીંયા પરમ એટલે શ્રેષ્ઠ. પરમ
એટલે કે સત્યમ પરમ ધીમહિ, એટલે બુદ્ધિથી તમે શ્રેષ્ઠ એવી રીતના જે કોઈ તમારે મનની અંદર જે ભગવાન બેસી ગયો હોય એનું ચિંતન માણસે રોજ કરવું જોઈએ. 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, જેને જેવી કેપેસિટી. પણ આ મોટામાં મોટી ભક્તિ છે. બહારના થોડા કર્મકાંડ ઓછા થાય ને તો હાલશે, પણ મનને શુદ્ધ અને પવિત્ર કરવા માટે અહીંયા ભાગવતકારે પ્રથમ મણકાની અંદર મનની શુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ કીધી છે. અને બીજું સમજાવ્યું છે તપ. આ શું કહેવાય, પંચામૃતનો બીજો મણકો છે, એને તપ કહેવામાં આવે છે. આવું તપ કરવાનો રસ્તો અહીંયા ઋષિઓએ અહીંયા માર્કંડેયને જે સમજાવ્યો એ પ્રમાણે એને કર્મયોગની શરૂઆત કરી દીધી. આવી તપસ્યા કરવાનો આગ્રહ ભગવાને ભાગવતમાં સમજાવ્યો છે. શું છે? ભગવાને ભાગવતની અંદર આવો આગ્રહ સમજાવ્યો છે. થોભવાની વૃત્તિ હોવી જોઈએ. આજે માણસને થોભવાની તૈયારી નથી. માણસે થોડું વેઇટ તો કરવું પડે ને. આપણે પણ ચોમાસાની શરૂઆતમાં પ્રથમ વરસાદ થાય અને કાદવની અંદર ભગવાનના ભરોસે 4 દાણા નાખી શીખ નહીં, બરાબર? અને 4 દાણા નાખ્યા પછી બીજે દિન, ત્રીજે દિન જરીક જાઓ, લાકડીને ટેકે કોટો કાઢ્યો કે નહીં? અરે કોટો કાઢ્યો નથી, કોટો મહોડાઈ જશે. એટલે તું ધીમે ધીમે 4 મહિના સુધી રાહ જો, નિંદામણ કર, જરૂરિયાત પ્રમાણે ખાતર, બિયારણ, જે કાંઈ આંતરખેડ કર, અને પછી 4 મહિના થોભવાની માણસની તૈયારી હોવી જોઈએ, તો એમાં ફળ આવે. પણ આપણને એમ થાય કે આજે મેં આ કર્મ કર્યું તો એનું ફળ કેમ ન મળ્યું? ઘણા ફળ લાંબે હોય અને ઘણા ફળ તાત્કાલિક એને ફળ આપી દે, બરાબર? ઘણી કૃતિ એવી હોય કે એ તાત્કાલિક ફળ આપે. રસ્તાની અંદર જતા હોય ને કોઈ કારણસર કોઈને તમે ગાળ આપી એટલે ઓલો પાછો વાળે અને સીધી થપ્પડ મારે, પરબારું ફળ મળ્યું કે નહીં? ઘણા ફળ એવા હોય છે કે જે તમને તાત્કાલિક મળે, અને ઘણા ફળ એવા હોય છે કે જે લાંબે મળે, બરાબર ને? એટલે ભાગવત પાર કહે છે કે સિદ્ધિ મેળવવાની છે, તપસ્યા કરવાની છે. તપની શરૂઆત કરો, અને જ્યાં સુધી સિદ્ધિ ન મળે ત્યાં સુધી વચ્ચે જે કાંઈ સગવડ, અગવડ, સુખ, દુઃખ, યશ, અપયશ જે કાંઈ આવે એને સહન કરતો સિદ્ધિ તરફ જે પહોંચે છે ને એને તપ કહેવામાં આવે છે. એટલે બીજો મણકો બહુ સરસ ભાગવતકારે અહીંયા શું કહેવાય, 9મા સ્કંદના બીજા 9મા અધ્યાયના બીજા અને ત્રીજા શ્લોકમાં આ 2 શ્લોકની અંદર આ બધી સિદ્ધિની વાતો કરી છે. થોભવાની વૃત્તિ હોવી જોઈએ. આજે માણસને થોભવાની તૈયારી નથી. એકાદ દિવસ સ્વાધ્યાય કર્યો અને બીજે દિવસે શું ફાયદો થયો ભાઈ? હું ઘણા 2-3 દી તો આવ્યો પણ મને કાંઈ ફાયદો થયો નહીં. ઘણીવાર આવી રીતે. તેથી ત્રીજો મણકો સીધો અહીં સ્વાધ્યાય શબ્દ વાપરી દીધો. કેવો? પહેલો મણકો છે અહીં કીધું ને, પહેલા મણકામાં ચિત્તની એકાગ્રતા, બીજા મણકામાં તપસ્યા, અને ત્રીજો મણકો, ત્રીજું પંચામૃતનું ત્રીજું જે શું છે પદાર્થ જે છે ને એને કહેવાય સ્વાધ્યાય. પંચામૃતનો ત્રીજો મણકો છે સ્વાધ્યાય. સ્વાધ્યાય પ્રવૃત્તિને કેટલાક લોકો માનસિક મક્કમતા અને બૌદ્ધિક સ્થિરતા માટેની ઔષધિ ગણે છે. સ્વાધ્યાય શું છે તો ઘણા લોકોનો સમજણ એવી છે કે સ્વાધ્યાય પ્રવૃત્તિને કેટલાક લોકો માનસિક મક્કમતા અને બૌદ્ધિક સ્થિરતા માટેનું ઔષધ ગણે છે. સ્વાધ્યાય જીવનનું ઔષધ છે જ, પણ તે પરિભાષા પૂર્ણ નથી. સ્વાધ્યાય માટે ખાલી ઔષધ જ પરિપૂર્ણ વાત નથી. સ્વાધ્યાય જીવનનું ઔષધ છે જ, પણ તે પરિપૂર્ણ નથી. ઔષધિ માંદા પડીએ ત્યારે લઈને દવા એમને જાય કે ના મને કાંઈ વાંધો નથી, ડૉક્ટર હાથ જોવો, તો એમ કોઈ માણસ ક્યાંય જાતો નથી. તો માણસ દવા ક્યારે લે? તો કે માંદો પડે ત્યાં આવી શકાય નહીં. એમ કે કેટલાક લોકો સ્વાધ્યાયને અન્ન સાથે સરખાવે કે સ્વાધ્યાય તો અન્ન છે, તો અન્ન તો દિવસમાં 2 કે 3 વાર લેવાય. બહુ ભૂખાળો હોય તો 4-5 લે, પણ એ 2-3 વાર અન્ન દિવસમાં લેવાય. એટલું જ નહીં, અમુક સમયના અંતરે લેવાય. 5-5, 6-6 કલાકના અંતરે લેવાય ને. પરબારું માનો કે અત્યારે જમી લીધું અને 2 મિનિટ પછી પાછી લાવો હું ખાય, તો એવું હોતું નથી. એ તો અમુક સમયના અંતરે લેવાય. દિવસમાં 2 કે 3 વખત અન્ન લેવાય છે. તેથી સ્વાધ્યાયને અન્ન સાથે પણ સરખાવી શકાય નહીં. કેટલાક લોકો સ્વાધ્યાયને અન્ન ગણે છે. અન્ન જેમ દરરોજ લઈએ છીએ તેમ સ્વાધ્યાય પણ માણસે રોજ કરવો જોઈએ. પરંતુ સ્વાધ્યાય માટે અન્નની ઉપમા પણ પર્યાપ્ત નથી. કારણ કે અન્ન તો દિવસમાં 2-3 વાર લેવાય છે. દિવસમાં
દરરોજ એટલે કે વારંવાર લેવાતું નથી. અન્ન અમુક સમયના અંતરે લેવાય છે. સ્વાધ્યાય તો છે ઓક્સિજન. કેવું છે? સ્વાધ્યાય ઔષધિ દવા નથી. દવા તો માંદા પડી તો દવા લેવા જાય. સ્વાધ્યાય એ કોઈ અન્ન નથી. અન્ન તો જ્યારે ભૂખ લાગે ત્યારે ને અમુક સમયના અંતરે અને દિવસમાં 2 થી 3 વખત જ એને લેવાય છે. એટલે બંને વસ્તુ સ્વાધ્યાય સાથે સરખાવી શકાય નહીં. તો સરખાવી હોય તો કોની સાથે? તો કે સ્વાધ્યાય ઓક્સિજન છે. કેવું? ઓક્સિજન વગર, પ્રાણવાયુ વગર માણસ 1 મિનિટ પણ રહી શકતો નથી. એ આપણે બધાને કોરોના કાળમાં બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજન વગર, પ્રાણવાયુ વગર કેટલા માણસનું મૃત્યુ થયું છે. એટલે ઓક્સિજન એને જો સ્વાધ્યાયને કોઈ સરખાવવાનો હોય તો એને આપણે ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ સાથે સરખાવી શકીએ. આમાં સ્વાધ્યાયની સમગ્રતા છે. સમગ્રતા અને વ્યાપકતા છે. સ્પષ્ટપણે છે. નારાયણ ભગવાને 12મા સ્કંદના 9મા અધ્યાયમાં સ્પષ્ટ રીતે માર્કંડેય ઋષિને સમજાવી છે અને તે સિદ્ધ પુરુષ છે. જન્મતાની સાથે શરૂ કરેલો શ્વાસોશ્વાસ. કેવા? જન્મતાની સાથે કરેલો શ્વાસોશ્વાસ આજીવન પર્યંત માણસની છેલ્લી ઘડી સુધી અતૂટ રહે છે. બરાબર? એટલે સ્વાધ્યાયને ઓક્સિજન સાથે સરખાવી શકાય. અન્ન સાથે તો અન્ન તો ભૂખ લાગે અમુક સમયના અંતરે દિવસમાં 2 કે 3 વાર. ઔષધિ એટલે કે દવા તો બીમાર પડીએ તો જ લે. કાંઈ સાજો માણસ કાંઈ દવા લેવા જતો નથી. એટલે એ બધી જે વ્યાખ્યાઓ ઘણા લોકોએ કરી છે પણ એ અપર્યાપ્ત છે. એક મહાપુરુષ આપણે મળ્યા અને એણે સ્વાધ્યાયની વ્યાખ્યા કરતાં આપણે સમજાવ્યું કે સ્વાધ્યાય છે ઓક્સિજન. ઓક્સિજન વગર માણસ 1 પણ મિનિટ રહી શકતો નથી. આટલું જો મહત્વ સ્વાધ્યાયને આપવામાં આવે ને તો માણસનો જીવન વિકાસ થાય. જન્મતાની સાથે શરૂ કરેલો શ્વાસોશ્વાસ આજીવન પર્યંત માણસની છેલ્લી ઘડી સુધી અતૂટ રહે છે. ઊંઘમાં હોઈએ, જાગૃતિમાં હોઈએ, ખાતા પીતા ઉઠતા દરેક સ્થિતિમાં અત્યારે આપણે બેઠા છીએ ને તો ઓક્સિજનથી જ આપણે જીવીએ છીએ. બરાબર? આપણે શરીરની અંદર ઓક્સિજન જાય એટલે આપણા ફેફસા છે, હૃદય છે, રક્તવાહિનીઓ છે એ બધો સક્રિય થઈને બધી કામ કરે છે. આવી રીતનો શુદ્ધ ને આવી રીતનો સાત્વિક ઓક્સિજન માણસ લેશે અને માણસ જ્યારે બહાર કાઢે છે એને ઉચ્છ્વાસ કહેવામાં આવે છે. એ અંદર રહેલો જે કચરો અંગારવાયુ જે છે ને એને વૈજ્ઞાનિકો અંગારવાયુ કહે છે. એક છે પ્રાણવાયુ, એ માણસને જીવન આપે છે અને અંગારવાયુ છે માણસના શરીરમાંથી વાયુ રૂપે કચરો બહાર કાઢે છે. અને એ બહાર જે કચરો જે નીકળે છે ને શું કહેવાય? એ આ વૃક્ષ, આપણે જે વૃક્ષ નીચે બેઠા છીએ ને, આપણો અંગારવાયુ અથવા આવી રીતનો જે નીકળેલો શ્વાસોશ્વાસમાંથી ઉચ્છ્વાસ જે છે ને એ અંગારવાયુને વૃક્ષો પોતાની પાસે લઈ લે છે અને આપણને ફિલ્ટર કરીને પાછો એમાંથી ઓક્સિજન આપે છે. આ મહત્વ આપણે સમજતા આવડવું જોઈએ. 24 કલાક આ પીપળો, આપણે જે પીપળા નીચે અત્યારે આપણે બેઠા છીએ, જે વડલાની નીચે અત્યારે આપણે અભ્યાસ કરીએ છીએ ને એ કદાચ સાંભળી, દેખાય, ન દેખાય, સમજાય, ન સમજાય, પણ અહીં ખાલી આવીને જો બેસીને તો કેટલાય કિલો ઓક્સિજન લઈને આપણે ઘરે જઈએ. અને એ ડૉક્ટરને ઘેરે પૂછજો, બાપાને કોઈને ઓક્સિજનનો બાટલો ચડાવવો પડ્યો હોય અને પછી જ્યારે રજા આપે ને ત્યારે બિલ લેવા જાય ખબર પડે. આ કે 5000 ડૉક્ટર સાહેબ છે ને એ કે તારા બાપાને 1 બાટલો ઓક્સિજનનો ચડાવ્યો, એ 5000 એના છે ભાઈ. કેવા? તો અહીંયા વગર 5000 ઓક્સિજન મળે. ભલે સમજાય ન સમજાય પણ ઓક્સિજન તો મળે કે ન મળે? મળે જ. એટલે આપણે અહીંયા બહુ રેગ્યુલર. તેથી અહીંયા પંચામૃતની અંદર આ 3 વાતો કીધી છે. પહેલી વાત છે ચિત્તની એકાગ્રતા, બીજી વાત છે તપસ્યા અને ત્રીજી વાત છે કેવી? સ્વાધ્યાય. અને ચોથી વાત છે પંચામૃતનો ચોથો મણકો છે સંયમ. માણસે સંયમ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ક્યાં બોલવું, ક્યાં નહીં બોલવું, કેટલું ખાવું, ક્યારે ખાવું, ક્યારે ઊંઘવું, કેટલું ઊંઘવું, કોની સાથે કેટલી વાત કરવી, આ બધા સંયમની વાતો ભાગવતકારે બહુ સરસ રીતે અહીંયા 12મા સ્કંદના 9મા અધ્યાયના અહીંયા 2 અને 3 શ્લોકની અંદર ભાગવતકારે આ પંચામૃત આપને સમજાવ્યું છે. અને ભગવાન નારાયણ પોતાના મુખેથી અત્યારે માર્કંડેય ઋષિને કહે છે કે તમે આ 5 જે અમૃત જેવા જે સિદ્ધાંતો છે ને એ પોતાના જીવનમાં લાવી અને તમે સિદ્ધ પુરુષ થઈ ગયા
છો. તેથી અહીંથી જવાનું મન થતું નથી, હટવાનું મન થતું નથી. જ્યાં સુધી તમે વરદાન મારી પાસેથી નહીં માગો ને ત્યાં સુધી હું જવાનો નથી. આગ્રહ કોણે આગ્રહ કર્યો છે? નારાયણે. નારાયણનો પ્રવેશ થયો છે આ અધ્યાયની અંદર. એટલે નારાયણ અહીંયા કહે છે કે તમારે મારી પાસેથી કંઈક માગવું જોઈએ. શા માટે? તો કે તમે આ પંચામૃત જીવનમાં લાવી અને તમારા જીવનને તમે અમૃતમય બનાવી દીધું છે એમ કે છે. અને ચોથો મણકો છે પંચામૃતનો ચોથો મણકો છે સંયમ. સંયમ કોને કહેવાય? આપણને ભગવાને જે શક્તિ આપી છે તેમાંથી વિકારોને કેટલી આપી એ માણસે પોતે નક્કી કરી અને સંયમિત જીવન જીવવાનો પ્રયત્ન કરે એને સંયમ કહેવામાં આવે છે. ભગવાને આપણે જ્યારે જન્મ આપ્યો ને ત્યારે 100 વર્ષની આયુષ્ય આપી, બરાબર? 100 વર્ષની આયુષ્ય આપીને એક દિવસના 24 કલાકો આપી દીધા કે ભાઈ એક દિવસના કલાકો ડાહળું હોય ને તો એના માટેથી ભાગવત સાંભળ્યા પછી માણસે પ્લાન બનાવી દેવો જોઈએ કે સધર્મને એટલે ધર્મને 6 કલાક પેલી થતી હોય તો ધંધા વ્યવહારમાંથી થોડીક 2 કલાક કાઢીને તું ધંધામાં રાખ. 3 4 10 કલાક થઈ ગઈ કે નહીં, બરોબર? તો 10 કલાક વાપરતો વાંધો નહીં, પણ એ કોના માટે છે? યુવાનો માટે. હવે આપણે તો વૃદ્ધ થયા છીએ એટલે સંપૂર્ણ જીવન ભગવાનને ગમે એવું બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સંયમિત જીવનનું સુંદર મજાનું વર્ણન ભાગવતકારે અહીંયા બહુ સરસ રીતે ભાગવતની અંદર લખ્યું છે. અને ભગવાન નારાયણ પોતે જ અહીંયા ઝૂંપડીમાં સામે આવીને કહે છે કે ભાઈ તું મને હવે છૂટો કંઈક માઇક તો હું વૈકુંઠમાં જાવ પાછો, બરોબર ને? તેનો વિચાર કરીને પછી જે શક્તિ વાપરે છે તેને સંયમી કહે છે. તેથી જ ભગવાને ગીતામાં પણ કહ્યું છે કે યુક્ત આહાર વિહારસ્ય, એમાં પણ માણસે સંયમ રાખવો જોઈએ. આહાર અને વિહાર સંયમિત હોવા જોઈએ. માનવી જીવનમાં સંયમ અત્યાવશ્યક છે. માનવી જીવન કોઈ ઠેકાણે બંધાયેલું હોવું જોઈએ. બંધન વગર માણસનું જીવન આવી રીતનું વિકાસ પામતું નથી. જેમાં વૃક્ષ અને પૃથ્વી માતાનું બંધન છે તો પૃથ્વી માતાના પેટાળ સુધી જઈને એ મૂળિયા ત્યાં જઈને એ પોતે પોતાનો ખોરાક બંધન એને પૃથ્વી માતાનું બંધન સ્વીકારે છે વૃક્ષ. તેથી વૃક્ષની અંદર ફળ આવે, ફૂલ આવે, જે કાંઈ આવે છે એનું કારણ શું છે? એને પૃથ્વી માતાનું બંધન સ્વીકાર્યું છે. આપણે પણ કંઈક બંધન સ્વીકારી લેવું જોઈએ કે આ ઉંમરે તો મારે કંઈક આવો નિયમ એવા સંકલ્પ કરવા જોઈએ કે જેમ માર્કંડેયને ભગવાન નારાયણ બોલાવ્યા નથી પણ એનું કામ જોઈને એની જે ગતિ જોઈને ભગવાન અહીંયા પ્રથમ અહીંયા આવે છે એમ કે છે. ત્યાર પછી કે છે કે નિસર્ગ, વૃક્ષ, નદી, સિતાર એટલે તારમાં જે આપણે વગાડીએ ને પેલા જૂના કાળમાં પેલો તંબુરો આપણી ભાષામાં કેવું હોય તો એને પણ તાર હોય. એ ખીટી સાથે તાર બંધાય તો જ એમાંથી સૂર નીકળે, નકર નીકળે તાર કે ના આપણે તો સ્વતંત્ર, આપણે કઈ બંધાવવું, આપણે ખીટી આરે થોડું બંધાવ, હું તો એમાં તારમાંથી આવી રીતનો શું કહેવાય રાગ કે નીકળે, કઈ અવાજ નીકળે? કઈ નીકળે નહીં. એટલે કે વૃક્ષ છે, નિસર્ગ છે, નદી છે, આ બધા બંધનો સ્વીકારે છે. તેથી એને મહત્વ છે એમ છે સમજાવે છે. સંયમિત જીવન દેવી બને છે. ભગવાન સામેથી વરદાન આપવા અહીંયા નારાયણ પોતે જ અત્યારે આવ્યા, માર્કંડ ઋષિને આપવા માટે આવ્યા છે. વૃક્ષ ઉપર સુંદર ફૂલો અને ફળો આવે છે તેનું કારણ એ છે કે વૃક્ષે પોતાની જાતને જમીન સાથે બાંધી દીધી. વૃક્ષે જમીન સાથે પોતાની જાતને બાંધી દીધી, તેથી એના ઉપર ફૂલ અને ફળ આવે છે. તેથી જ વૃક્ષની પૂજા થાય છે. વૃક્ષ જમીનનું બંધન માન્ય કરે છે, તેથી તેના મૂળિયા જમીનને છોડતા નથી. તેથી ચોથો મણકો અહીંયા ભગવાને સંયમનો સમજાવ્યો છે કે પૃથ્વી અહીંયા એનું પોષણ કરે છે. એનું કારણ શું છે? મૂળિયાઓને પકડી રાખે છે. એનું કારણ શું છે? કે વૃક્ષએ મારું બંધન સ્વીકાર્યું છે. તેથી પૃથ્વી આ બધા જે કાંઈ મૂળિયા હોય ને એ વૃક્ષના મૂળિયાને પકડી રાખે છે. તેથી આ 4 મણકા કેવા? ચિત્ત એકાગ્રતા, તપસ્યા, સ્વાધ્યાય અને સંયમ. અને 5મો જ્યાં મણકો છે ને ત્યાં ભગવાન નારાયણ પોતે જ કહે છે કે હે માર્કંડેય, તમે મારી પાસેથી આ પંચામૃતની અંદર આ જે છેલ્લી કડી છે એ સાંભળો. તમે અનન્ય ભક્તિથી સિદ્ધ થઈ ગયા છો. 5મો મણકો કયો છે? ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ. તમે મારા પ્રત્યેની એટલી ભક્તિ તમે કરી છે કે જેથી હવે હું તમને છોડીને
વરદાન આપ્યા વગર જઈ શકું એમ અનન્ય ભક્તથી હું તમારી સાથે બંધાઈ ગયો છું. તમે જે પ્રમાણે બોલશો, જે પ્રમાણે કહેશો, અને આપણે નેગેટિવ પણ વિચારી શકીએ કે કોઈ પણ ગ્લાસ ભરીને પાણી આપવા માટે આવે એટલે શું કે બસ અડધો ગ્લાસ, ઘણી વાર આપણે એમ થાય એટલે આ નેગેટિવ વિચાર્યું, પણ એ જ અડધો ગ્લાસ ભરીને કોઈ બીજા બાપાને પાય, બહુ સરસ અડધો ગ્લાસ મને પાણી મળ્યું. આ બે જ એક જ ગ્લાસની અંદર બે રીતે વિચારી શકાય છે. એટલે અહીં શાસ્ત્રકારો કહે છે કે જ્યાં સુધી મન નબળું હોય ત્યાં સુધી ભક્તિ, ભક્તિ કે મુક્તિ આ ત્રણમાંથી કાંઈ મળતું નથી. તેથી મનને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. પ્રતિકૂળ પરિસ્થિતિમાં હિંમતથી માણસ ઊભો રહી શકે, અડીખમ ઊભો રહી શકે, બરોબર, એવું મનને મજબૂત બનાવવું જોઈએ. તેથી જ્યાં સુધી મન નબળું હોય ત્યાં સુધી ભક્તિ, ભક્તિ અને મુક્તિ પણ મળી શકતી નથી. તેથી ભગવાને પણ કીધું છે કે મયેવ મન આધસ્ય મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મયેવ અર્થ ઉર્ધ્વમ ન સંશય. તારે સંશય રાખવાની જરૂર નથી. કેવી રીતે? તો કે મયેવ મન આધસ્ય, ભગવાન પોતે જ ગીતાના 12મા અધ્યાયની અંદર આ ભગવાન જેમ નારાયણ અત્યારે માર્કંડેય ઋષિને કહે છે કે તને વરદાન આપવા વગર હું જવાનો નથી, એમ ભગવાન અર્જુનને કહે છે કે મયેવ મન આધસ્ય, એકવાર તારું મન, એકવાર તારી બુદ્ધિ તું મને અર્પણ કરી દે, પછી તું મારામાં જ રહીશ, એમાં સંશય રાખવાની કોઈ તારે જરૂર. આટલી ગેરંટી ગીતા પણ આપે છે, ભાગવત પણ પંચામૃતના આવી રીતના પદાર્થો દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. મનને સ્વસ્થ, મનને સમર્થ બનાવવાનો, શુદ્ધ બનાવવાનો, વિકારોનું ઉદાત્તીકરણ કરવાનો એક જ રસ્તો છે, અને તે રસ્તો એટલે ભક્તિ. ભક્તિ વગર શક્ય નથી. આજે આપણે ભક્તિ કોને સમજીએ? મંદિરે જવા લાગ્યા એટલે આપણે ભગત સમજવા માંડ્યા. નાતો નહોતો અને સવારે ઉઠીને નાહવા લાગ્યો. સ્વાધ્યાય, સંયમ અને 5મો મણકો છે મારી અનન્ય ભક્તિથી આ બધું સિદ્ધ તમને થઈ ગયું છે. એમ કે જ્યાં સુધી મન નબળું હોય ત્યાં સુધી ભક્તિ, ભક્તિ અને મુક્તિ પણ મળવી શક્ય નથી. તેથી ભગવાનને મયેવ મન આધસ્ય એમ કહીને મન અને બુદ્ધિ અર્પણ કરવાના છે. મનને સ્વસ્થ, સમર્થ બનાવવાનો, શુદ્ધ બનાવવાનો અને વિકારોથી ઉદાત્તીકરણ કરવાનો એક જ રસ્તો છે, અને તે રસ્તો એટલે ભક્તિ. મનને બદલવું છે, તેને ભક્તિનો રંગ લગાડવાનો છે, તેને ભગવાનની પાસે લઈ જવાનું છે. તેથી અહીંયા ભક્તિ, અહીંયા બહુ તમે અનન્ય ભક્તિ કરીને મારી સુધી જે પહોંચી ગયા છો એનું વર્ણન અત્યારે ભગવાન નારાયણ પોતે જ કરે છે. આપણા મનને અહંકારે પકડ્યું છે. આપણા મનને અહંકારે પકડ્યું છે. અહંકારના 3 દોષ છે. એ દોષ જો નીકળી જાય ને તો આપણે પણ માર્કંડેય થઈ જાય. એ 3 દોષ કાઢવાનો પ્રયત્ન અહીં ભાગવતકાર લખે છે કે માણસના અહંકારના 3 દોષો છે. પહેલું છે લોલુપતા, એવી આ ભયંકર દોષ છે. પછી ભયભીતતા, ડર, એ પણ છે, અને આશાળભૂતતા. આ 3 મોટામાં મોટો અહીંયા અહંકારને પકડી રાખ્યા છે. 3 દોષોએ અહંકારને પકડી રાખ્યા છે. આ ત્રિરંગોથી મનને મુક્ત કર્યા સિવાય ભુક્તિ, મુક્તિ અને શક્તિ પણ નિર્માણ થતી નથી. માર્કંડેયજીએ પોતાના જીવનમાં આ 5 વાતો લાવ્યા. તેથી ભગવાન નારાયણ તેના અહીંયા આશ્રમના દરવાજા પાસે આવીને ઊભા રહી ગયા છે. બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ તમે ચિત્તની એકાગ્રતા, તપસ્યતા, સ્વાધ્યાય, સંયમ અને મારી અનન્ય ભક્તિથી તમે મને જીતી લીધો છે. એટલે હવે તમે મારી પાસેથી વરદાન માગો. આવું વારંવાર અત્યારે બહુ ભગવાન કહે છે. માર્કંડેય ઉવાચ, હવે માર્કંડેય બોલે છે. તમે આટલું બધું વયમ તે પરિતુષ્ટા સ્વમ તબુદ્ધ શર્યયા વરમ પ્રતિ શતમ ભદ્ર વરદેશાવપપ્સિતિ. માર્કંડેય ઋષિએ કહ્યું કે દેવોના પણ દેવેશ, શરણાગત ભયહારી અચ્યુત, આપનો જય હો. મારા માટે એટલું જ વરદાન પર્યાપ્ત છે કે આપે કૃપા કરીને મને આપના મનોહર સ્વરૂપના દર્શન કરાવ્યા. આનાથી મોટું
વરદાન બીજું કયું હોઈ શકે? તમે વરદાનની જે મને વાત કરો છો, પણ તમારા મનોહારી સ્વરૂપનું તમે મને બોલાવ્યા વગર, કીધા વગર આવીને તમે મને દર્શન આપ્યા છે. આ જ મોટું દર્શન છે. બ્રહ્મા, શંકર વગેરે દેવતાઓ યોગ સાધના દ્વારા એકાગ્ર મનથી આપના પરમ સુંદર શ્રી ચરણ કમળોનું દર્શન કરીને કૃતાર્થ થઈ ગયા છે. આજે તે જ ભગવાન આપે મારા નેત્રો સમક્ષ તમે પ્રગટ થઈ ગયા છો, મને કૃતાર્થ કર્યો છે. હે પવિત્ર કીર્તિવાળા ઓના મુગુટ ધારી છતાં આપની આજ્ઞા અનુસાર હું આપની પાસે વરદાન માગું છું. હું આપની તે માયા જોવા માગું છું. તમે જે આખી માયાથી બધાને જે ઢાંકી દીધા છે ને, એ માયા જોવા હું ઈચ્છું છું, જેનાથી મોહિત થઈને બધા લોક અને લોકપાલો અદ્વિતીય વસ્તુ એવા બ્રહ્મમાં અનેક પ્રકારના ભેદ જુએ છે. એટલે મારે તમારી માયા જોવી છે, તમારી અંદર કેવી રીતની માયા છે એ મારે જોવું છે. સુતજી કહે છે કે હે ઋષિઓ, સૌનક, જ્યારે આ પ્રમાણે માર્કંડેય મુનિએ ભગવાન નરનારાયણની ઈચ્છા અનુસાર સ્તુતિ પૂજા કરી લીધી તથા વરદાન માગી લીધું, ત્યારે તેમણે મંદ હસતા કહ્યું કે તથાસ્તુ. તમે મારી માયાના જો દર્શન કરવા માગતા હોય ને તો એ પણ આપવા માટે હું તૈયાર. તો આમ કરીને તથાસ્તુ. ત્યાર પછી તેઓ પોતાના બદ્રિકાશ્રમમાં ચાલ્યા ગયા. માર્કંડેય મુનિ પોતાના આશ્રમ પર જ રહીને નિરંતર આ વાતનું સતત ચિંતન કરતા રહેતા હતા કે મને માયાના દર્શન ક્યારે થશે. કારણ કે ભગવાન તો વરદાન આપીને ગયા છે. મેં કીધું કે ભગવાન તમે મને માયાના દર્શન કરાવો. ભગવાન કે તથાસ્તુ. આમ કરીને ભગવાન તો નર નારાયણ એટલે તો હિમાલયની અંદર આવી રીતના જતા રહ્યા અને સતત આવી રીતનો વિચાર કરવા લાગ્યા કે મને માયાના દર્શન ક્યારે થશે. તેઓ અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, જલ, પૃથ્વી, વાયુ, આકાશ તથા અંતઃકરણમાં સર્વત્ર ભગવાનના દર્શન કરતા રહીને માનસિક પદાર્થોથી તેમનું પૂજન કરતા હતા. ક્યારેક તો તેમના હૃદયમાં પ્રેમની એવી ભરતી આવી જતી કે તેઓ તેના પ્રવાહમાં ગોથા ખાવા લાગતા. ઘણીવાર આ વિચાર કરતાં કરતાં ઘણીવાર આવું એનું મન થઈ જતું હતું અને તેમને ક્યારે અને કઈ રીતે પૂજા કરવી તેની પણ સ્મૃતિ રહેતી નહીં. હે સૌનક ઋષિ મુનિઓ, એક દિવસ સંધ્યાકાળે પુષ્પભદ્રા નદીના કિનારે માર્કંડેય મુનિ ભગવાનની ઉપાસના કરવામાં તલ્લીન થઈ ગયા હતા. અત્યારે માર્કંડેય ઋષિને જે યોગ માયાનું ભગવાન પાસેથી વરદાન જે પ્રાપ્ત કર્યું, એ ભગવાન પોતે જ અત્યારે અહીંયા તપસ્યા કરતા રહેલા નદીના કિનારા ઉપર આ માયા ભગવાન બતાવવાનો પ્રયત્ન કરે છે. તે આંધીને કારણે ભયંકર અવાજ થવા લાગ્યો. તપસ્યા કરવા માટે અહીંયા નદીના કિનારા ઉપર તલ્લીન થઈને બેઠા હતા અને એવા સમયે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. ભયંકર અવાજ થવા લાગ્યો. કાળા ડિબાંગ જેવા વાદળાઓ આકાશમાં ભેળાઈ ગયા. વીજળીના તેજ ઝબકારા અને મેઘ ગર્જનાના કડાકા ભડાકા અને સાંભેલા ધારે વૃષ્ટિ થવા લાગી. એટલું જ નહીં, માર્કંડેય મુનિને એવું દેખાવા લાગ્યું કે ચારે બાજુથી ચારેય સમુદ્રો સંપૂર્ણ પૃથ્વીને ગળી જતા હોય એમ ઉછળતા આ બાજુ અત્યારે આવી રહ્યા. ચારે બાજુના સમુદ્ર ભેગા થાય અને આખી પૃથ્વીને ગળી જાય એવી રીતનું દ્રશ્ય અત્યારે અહીંયા તપસ્યા દરમિયાન એ જોવે છે. સમુદ્રમાં મોટા મોજા ઉછળવા લાગ્યા. પાણીમાં મોટા ભયંકર ભમરીઓ પડવા લાગી. તેની સાથે તે કાન પકડી નાખતો ભયંકર અવાજ પણ શરૂ થયો. મોટા મગરમચ્છો ઉછળવા લાગ્યા. તે સમયે ચારે બાજુ જળબંબાકાર દેખાતું હતું. એવું લાગતું હતું કે આ મહાજળમાં પૃથ્વી જ નહીં, સ્વર્ગલોક પણ ડૂબી જશે. આટલો ભયંકર એના મોજાઓ કડાકા ભડાકા અને ઉછળતો રહેલો આવું એને દ્રશ્ય અત્યારે એ જોવે છે. તે સમયે ચારે બાજુ જળબંબાકાર દેખાતું હતું. એવું લાગતું હતું કે આ મહાજળમાં પૃથ્વી જ નહીં, સ્વર્ગ પણ ડૂબી જશે. આ ઉપરાંત અત્યંત તીવ્ર ગતિથી આંધી પણ ચાલી ગઈ છે અને વીજળી ઝબકી રહી છે.
જેથી સંપૂર્ણ જગત ત્રાસ પામીને તાહીમામ આખું જગત થઈ ગયું છે અને આખું જગત સમુદ્રની અંદર ગરકાવ થઈ ગયું. આ દ્રશ્ય અત્યારે માર્કંડેય ઋષિ અત્યારે જોવે છે. જ્યારે માર્કંડેય મુનિએ જોયું કે જળ પ્રલયમાં સંપૂર્ણ પૃથ્વી ડૂબી ગઈ છે. ઉદ્ભિદજ, સ્વેદજ, અંડજ અને જરાયુજ આ 4 પ્રકારના જે જીવનો છે, બરાબર ને. ઉદ્ભિદન એટલે કઠોળ વગેરે આપણે જે વાવીને એનું નામ છે ઉદ્ભિદન. પછી સ્વેદન એટલે આપણી અંદર લીખ કે ટોલા જે પડે ને એને સ્વેદન એટલે પરસેવાથી ઉત્પન્ન થતી જીવાતો. ત્રીજું છે અંડજ, ઈંડા મૂકીને સૃષ્ટિની અંદર ઘણા જીવો આ જગતની અંદર આવે છે. પછી તે કબૂતર હોય કે ચકલી હોય એ બધા. અને જરાયુજ એટલે માનવના શરીરમાંથી નીકળતું જે બાળક છે સ્ત્રીના એને જરાયુજ કહેવામાં. આ 4 પ્રકારના જે હતા એ 4 પ્રકારના પ્રાણીઓ તથા સંયમ તેઓ પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે. ત્યારે તેઓ ઉદાસ થઈ ગયા અને ભયભીત પણ થઈ ગયા. તેમની સામે સમુદ્રમાં પ્રલયકાળ જેવા મોજા ઉછળી રહ્યા હતા. આ આખી પૃથ્વી પાણીની અંદર ગરકાવ થઈ ગઈ હતી. આંધીના વેગથી જલરાશિ પણ ઉછળતો હતો અને પ્રલયકાળના વાદળો ધોધમાર વૃષ્ટિથી સમુદ્રને વધારે ભરી રહ્યા હતા. તેમણે જોયું કે પૃથ્વી પરના દ્વીપો, ખંડો અને પર્વતો સાથે પૃથ્વીને સમુદ્ર ગળી ગઈ છે, ડૂબાડી દીધા. હવે પર્વતો પણ નથી અને પૃથ્વી પણ નથી. એમ કે બધું જ આવી રીતનું થઈ ગયું. પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, જ્યોતિમંડળ એટલે કે ગ્રહ, નક્ષત્ર અને તારાઓનો સમૂહ અને દિશાઓ સહિત 3 લોક જળમાં ડૂબી ગયા છે. તે સમયે એકમાત્ર મહામુનિ માર્કંડેય બચી રહ્યા હતા. ત્યારે તેઓ પાગલ અને આંધળાની જેમ પોતાની જટ્ટા ફેલાવીને અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં દોડતા રહીને પોતાના પ્રાણ બચાવવાની ચેષ્ટા કરી રહ્યા. આખી પૃથ્વી અને બ્રહ્માંડ બધું જળમય થઈ ગયું હતું એટલે પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડી રહ્યા હતા એવું ભાગવતકાર લખે છે. તેઓ ભૂખ તરસથી પણ વ્યાકુળ થઈ રહ્યા હતા. કોઈ બાજુ મોટા મોટા મગર તો કોઈ બાજુ મોટા મોટા તિમિલિંગ મત્સ્ય તેમના ઉપર તૂટી પડતા હતા. કોઈ બાજુથી હવાનું તોફાન આવતું હતું અને કોઈ બાજુથી મોજાના થપાટો આપી અને આ માર્કંડેયને ઊંધે માથે નાખીને પલટાવી નાખતા હતા. આવું દ્રશ્ય અત્યારે અહીંયા તપસ્યા દરમિયાન અહીંયા આ માર્કંડેયને આ બધી વાતો જોવા મળી. આમ તેમ ભટકતા ભટકતા તેઓ અપાર અંધકારમાં ડૂબી ગયા, બેહોશ થઈ ગયા અને એટલો થાક લાગી ગયો કે પૃથ્વી અને આકાશનું તેને જ્ઞાન ન રહ્યું. હું આકાશમાં છું, પૃથ્વીમાં છું કે પાણીમાં એ કંઈ ભાન ન રહ્યું. તેઓ ક્યારેક મોટી ભમરીઓમાં જઈને પડતા, ક્યારેક સમુદ્રના અને પવનના તરંગો તેમને ઉછાળી અને આવી રીતના દૂર કરી દેતા હતા. ક્યારેક જળચર જંતુઓ એકબીજાનો વિનાશ કરવા માટે સતાવા લાગ્યા. ક્યાંક લોકો શોકગ્રસ્ત થઈ જતા અને ક્યાં મોહગ્રસ્ત થઈ ગયા. ક્યારેક દુઃખનો અનુભવ કરતા તો ક્યારેક સુખનો, ક્યારેક ભયભીત થઈ જતા તો ક્યારેક મૃત્યુનો અનુભવ પણ કરતા હોય એવું એને લાગવા માંડ્યું. આ પ્રમાણે માર્કંડેયજી મુનિ વિષ્ણુ ભગવાનની માયાના ચક્કરમાં એવા મોહિત થઈ રહ્યા હતા. આ રીતે પ્રલયકાળના સમુદ્રમાં ભટકતા તેમને સેંકડો, હજારો નહીં પરંતુ ઘણા વર્ષો વીતી ગયા. આવી રીતે સમુદ્રનો જે પ્રલય થયો ને પ્રલયમાં ઘણા દિવસો વીતી ગયા. હે સૌનકજી ઋષિઓ, અત્યારે સુતજી કહે છે નૈમી સારણીમાં કે હે સૌનકજી, માર્કંડેય મુનિ આ પ્રમાણે અનેક વર્ષો સુધી પ્રલયના જળમાં ભટક્યા રહ્યા. એકવાર તેમણે પૃથ્વીના એક ઊંચા પ્રદેશ ઉપર લીલા પાંદડા અને લાલ ફળવાળું એક નાનકડું વડનું વૃક્ષ જોયું. આટલો મોટો પ્રલય, 4 બાજુ પાણી ફરી વળ્યું છે, બરોબર ને. પણ એ આ સમુદ્રની અંદર એને એક સુંદર મજાનું વૃક્ષ, વડલાનું વૃક્ષ અને એની અંદર એક નાનું એવું પાંદડું એની નજર સામે આ પ્રલય કાળની અંદર અહીંયા ઘૂઘવાતા સમુદ્રની અંદર એને જોવા મળ્યું. તે વડના ઝાડના ઈશાન ખૂણામાં એક ડાળી હતી. ત્યાં તેમણે વટસ્ય પત્રસ્ય પુટે શયનમ, વડના પાંદડા ઉપર શયન કરી રહેલા ભગવાન બાલમુકુંદનું સ્વરૂપ એને જોયું. આગળ પ્રશ્ન એ હતો ને કે આટલો મોટો પ્રલય થાય છતાં માર્કંડેય કેવી રીતના એક બચી ગયા આખી સૃષ્ટિનો, અને એની અંદર બચાય એટલું જ નહીં
પણ માર્કંડેય આવી રીતના પ્રલય કાળની અંદર એક વૃક્ષના પાંદડાની અંદર બાલકૃષ્ણને હસતા રમતા ખીલતા અને આનંદ કરતા જોયા. આ અમારી બુદ્ધિમાં ઉતરતું નથી. માર્કંડેય બચી જાય અને આખો પ્રલય પૂરો થાય એવું શક્ય નહીં. પ્રલય થાય તો માર્કંડેયને પણ ભરખી જાય, પણ એને ભરખા નહીં. આવા ઉછાળા આળગોટિયા ઘણું બધું દુઃખ બધું સહન થયું, પણ એને આવી રીતનું અહીંયા સૂતજી કહે છે કે તમે જે પ્રશ્ન કર્યો હતો એના જવાબની અંદર આ વાતો અત્યારે સૂતજી સૌનક મુનિને સમજાવી રહ્યા છે કે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, વડના પાંદડા ઉપર શયન કરી રહેલા ભગવાન બાલમુકુનું સ્વરૂપ જોયું. તેના શરીરમાંથી એવી ઉજ્જવળ કાંતિ પ્રસરી રહી હતી જેનાથી આજુબાજુનો અંધકાર દૂર થઈ ગયો. આજે વડલાના પાંદડામાં શયન કરી રહેલા જે બાલમુકુંદ હતા એનો પ્રકાશ એવી દિવ્ય આવી રીતે તેજ હતો. આટલો પ્રકાશ એ વડલાના પાંદમાં સૂતેલા આવા એક બાળકનો મેં એટલે કે આ સૂતજી કહે છે કે આવો અનુભવ માર્કંડેય ઋષિને થયો. બાળક અલકે મરકતી મણે જેવો શ્યામ હતા, તેમનું મુખ કમળ અત્યંત સુંદર હતું. તેની ગરદન શંખ આકારની અને 3 રેખાઓથી શોભતી હતી. છાતી પહોળી હતી, પોપટની ચાંચ જેવી નાસિકા હતી અને ભ્રુકુટી અતિ સુંદર હતી. કાળા કાળા વાંકડિયા વાળથી તે નાનું એવું બાળક મલકી રહ્યું હતું. કપોલો પર લટકી રહી હતી, જે શ્વાસ લેતા ક્યારેક ક્યારેક હાલી રહી હતી. શંખ જેવા શોભતા તેમના 2 કાનમાં દાડમના પુષ્પો ભરાવેલા હતા. પરવાળા જેવા નીચલા હોઠની કાંતિથી તેનું અમૃત મૂલ્ય મંદ હાસ્ય દર્શનીય જણાતું હતું. નેત્રના ખૂણા કમળના ગર્ભ જેવા રતુમડા હતા. તેનું હાસ્ય તથા દર્શન મનોહર હતું. નાભી ગંભીર હતી. તેનું પેટ પીપળાના પાંદડા જેવું પાતળું હતું અને શ્વાસ લેતા તેના પરની કરચલીઓ નાભી સુધી હલતી હતી. નાના નાના હાથમાં બહુ સુંદર આંગળીઓ હતી. તે બાળક પોતાના બંને કરકમળોથી એક ચરણને મુખમાં નાખીને સૂચી રહ્યો હતો. માર્કંડેય મુનિ આ દિવ્ય દ્રશ્ય જોઈ અને એકદમ વિસ્મિત થઈ ગયા. બરોબર ને? બહુ સરસ રીતે ભાગવતકાર લખે છે. અને અહીંયા જે પ્રશ્ન જે ઋષિઓએ પૂછ્યો હતો કે આવી રીતના પ્રલય થાય, પૃથ્વીનો પ્રલય થાય અને આખા 4 બાજુથી સમુદ્રો જ્યારે પૃથ્વીને અથવા બધા બ્રહ્માંડને પણ ગળી જાય, એમાં માર્કંડેય બચ્યા કેમ? અને બચ્યા તો પછી એણે આવું દ્રશ્ય એની આંખની સામે આવ્યું. આ બધું અમને સમજાતું નથી. અમારો વિષાદ છે, તેથી અમારો વિષાદ દૂર થાય એવું તમે કહો. ત્યારે અહીંયા ભગવાન પાસેથી મેળવેલા શરૂઆતમાં ગયા અધ્યાયની અંદર જે 3 વરદાન હતા ને લાંબા આયુષ્યના, કે તમે ધારો એટલું તમે લાંબુ આયુષ્ય પ્રાપ્ત કરી શકતો. પણ આ તો અચાનક નદીના કિનારે આવી રીતે ધ્યાન ધારણા કરવા માટે ગયા અને અચાનક જ આવી રીતનો ભયંકર વરસાદની સાથે વાવાઝોડું ને સમુદ્રના ઉછાળા મારવા લાગ્યા. એમ અત્યારે સૂતજી કહે છે. હે સૌનકજી, તે દિવ્ય બાળકને જોતા માર્કંડેય મુનિનો બધો થાક ઉતરી ગયો. આ બાળકને જોયું ને, કારણ કે કેટલાય આળગોટિયા એને ખાઈ નાખ્યા હતા. આમાં લખ્યું ને કેટલાય આળગોટિયા ખાધા, ક્યારેક સુખ ક્યારેક દુઃખ, ક્યારેક મગરમચ્છ આવીને થપ્પાટ મારી અને ડૂબાડવાનો પ્રયત્ન કરે, ક્યારેક મોટા મોટા મગરમચ્છો પણ એને હેરાન કરતા હતા. એટલે દુઃખી તો થઈ ગયા હતા. પણ જ્યારે આ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ એટલે કે કરાર વિંદે ન પદાર વિંદેમ મુખાર વિંદે વિનિવેશયંતી વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરણ. આવા બાલ મુકુંદને જ્યારે અહીંયા માર્કંડેય ઋષિએ જ્યારે એના દર્શન થયા ને, ત્યારે માર્કંડેય ઋષિનો બધો જ થાક ઉતરી ગયો. એમ અત્યારે સૂતજી નેમિ સારણીમાં 88,000 ઋષિએ જે કાંઈ પ્રશ્ન કર્યા હતા એના જવાબની અંદર અત્યારે આ વાત એને સમજાવે છે. દિવ્ય બાળકને જોતા જ માર્કંડેય મુનિનો બધો થાક ઉતરી ગયો. આનંદથી તેમના હૃદય કમળ અને નેત્ર કમળ ખીલી ઉઠ્યા. શરીરમાં રોમાંચ થઈ ગયો. તે નાના સરખા બાળકનો આ અદ્ભુત ભાવ જોઈને તેમના મનમાં જાતની શંકાઓ, આ કોણ હશે? આવા ભયંકર વાવાઝોડાની વચ્ચે અને સમુદ્રની અંદર મોજા ઉછળે છે, એની વચ્ચે આ વડલાના પાંદડામાં
આ બાળક કોણ છે એવા અનેક પ્રકારના વિચારો માર્કંડેય ઋષિ કરવા લાગ્યા. હજી તેઓ ત્યાં પહોંચ્યા પણ ન હતા કે તે બાળક શ્વાસની સાથે જ તેના શરીરમાં તેઓ એ રીતે ઘૂસી ગયા. હજી તો વિચાર કરે છે કે આ બાળક એવું કોણ છે કે એના તેજથી બધું અંધારું બધું દૂર થઈ ગયું. બરોબર, હાથથી એક પગનો અંગૂઠો પકડીને મોઢામાં સૂસે છે. આવો વિચાર કરતા કરતા કે બાળક કોણ છે જરીક તપાસ કરવા માટે તો જાઓ. એ હજી ત્યાં પહોંચે ને એ જ પહેલા એ બાળકે આ માર્કંડેય ઋષિને પોતાના શરીરમાં જ સમાડી દીધા. કેવા? પોતાના શરીરની અંદર લઈ લીધા. એમાં કે હજી તેઓ ત્યાં પહોંચ્યા પણ નહોતા કે તે બાળકના શ્વાસની સાથે તેના શરીરમાં તેઓ એ રીતે ઘૂસી ગયા. જેમ કોઈ મચ્છર શરીરમાં મોઢામાં આવે ને જેમ શરીરમાં ઉઈ જાય એમ માર્કંડેય ઋષિ આ બાળકના મુખમાંથી પેટની અંદર જતા રહ્યા. તે બાળકના પેટમાં જઈને તેમણે બધી તે જ સૃષ્ટિ જોઈ જે પ્રલયના પહેલા તેમણે જોઈ હતી. પ્રલય થયો એ પહેલા જે સૃષ્ટિ હતી ને એવી સૃષ્ટિ આ બાળકના પેટની અંદર જોઈ હતી. તેઓ તે બધું વિચિત્ર દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ મોહવશ કાંઈ વિચારી પણ શક્યા નહીં. બહાર તો આખો પ્રલય થઈ ગયો, પૃથ્વી દેખાતી નથી, પણ પ્રલય પહેલા જે પૃથ્વી જોઈ હતી એવી જ પૃથ્વી આ બાળકના પેટની અંદર છે. કાંઈ વિચારી કે આ શું છે એમ. તેમણે તે બાળકના ઉદરમાં આકાશ, અંતરિક્ષ, જ્યોતિમંડળ, પર્વતો, સમુદ્રો, દ્વીપો, ખંડો, દિશાઓ, દેવતાઓ, દૈત્યો, જંગલો, વિવિધ દેશો, નદીઓ, નગરો, ખાણો, ખેડૂતોના ગામો એટલે કે આહિરોની વસ્તીઓ, આશ્રમો, વર્ણો, તેમના આચાર વ્યવહાર, પંચમહાભૂત એટલે કે ભૂતોથી બનેલા પ્રાણીઓના શરીરો તથા પદાર્થો, અનેક યુગો અને કલ્પોને ભેદી યુક્ત કાળ વગેરે આ બાળકના પેટની અંદર આટલું બધું માર્કંડેયે જોયું. એટલું આખી સૃષ્ટિને અંદર પછી પર્વત હોય કે અહીં બધું લખ્યું ને ખેડૂતોના ખેતરો હોય કે ખાણો હોય કે નગરો હોય બધું જ આ પેટની અંદર માર્કંડેય જોવે છે. અને કલ્પોની ભેદથી યુક્ત કાળ વગેરે સર્વ કાંઈ જોયું. માત્ર એટલું જ નહીં, જે દેશ કાળ અને વસ્તુઓ દ્વારા જગતનો જે વ્યવહાર કરે છે તે બધો જ વ્યવહાર વિદ્યમાન તરીકે માર્કંડેયે અહીંયા આ બાળકના પેટની અંદર બધું જોયું. આ ભદ્રા નદી એટલે કે પુષ્પા ભદ્રા નદી કિનારે જે સાધના કરવા માટે ધ્યાન ધરવા માટે આવ્યા હતા ને એ બધું એના પેટમાં દેખાણું કે હું તો અત્યારે કોઈના પેટમાં ઘૂસી ગયો છું અને પેટની અંદર હું જે તપસ્યા કરતો હતો એ ભદ્રા નદી પણ ખળખળ વહેતી આના પેટમાં અત્યારે હું જોઈ રહ્યો છું. હિમાલય પર્વત, તે જ પુષ્પા નદી, તેના કિનારે પોતાનો આશ્રમ અને ત્યાં રહેતા ઋષિઓને પણ માર્કંડેય ઋષિએ પ્રત્યક્ષ જોયા. એ આશ્રમો જોયા, આશ્રમમાં ઋષિ. આ પ્રમાણે સંપૂર્ણ વિશ્વને જોતા જોતા જ તેઓ તે દિવ્ય બાળકના શ્વાસની સાથે બહાર આવી ગયા. આ બધું અંદર જોયું અને શ્વાસની અંદર એ બહાર આવી ગયા અને વળી પાછા પ્રલયકાળના સમુદ્રમાં આવી પડ્યા. હવે ફરી પાછું તેમણે જોયું કે સમુદ્રની મધ્યમાં પૃથ્વીના એક ઊંચા ભાગ ઉપર તે જ વડનું વૃક્ષ યથાવત વિદ્યમાન છે અને તેના પાંદડા ઉપર તે જ બાળક સૂતેલો છે. તેના હોઠો ઉપર પ્રેમામૂર્તિની પરિપૂર્ણ મંદ મંદ હાસ્ય છે અને પોતાની પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી તે માર્કંડેય મુનિ તરફ જઈ રહ્યો છે. હવે માર્કંડેય મુનિ ઇન્દ્રિયાતીત ભગવાન જે બાળકના રૂપમાં ક્રીડા કરી રહ્યા હતા અને નેત્રોના માર્ગ પહેલેથી જ હૃદયમાં બિરાજી ચૂક્યા હતા તેમની સાથે આલિંગન કરવા માટે બહુ શ્રમ અને મુશ્કેલીથી ધીમે ધીમે આગળ વધ્યા એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. પરંતુ હે સૌનકજી, ભગવાન માત્ર એટલે કે યોગીઓના જ નહીં સ્વયં યોગના પણ સ્વામી છે. યોગીઓના નહીં પણ યોગના પણ. યોગ એટલે જોડાય. આ યોગ શબ્દ સંસ્કૃત છે, એનો અર્થ થાય છે જોડાઈ જવું. તો કોની સાથે જોડાઈ જવું? ભગવાનની સાથે. યોગીઓના ખાલી ભગવાન છે એટલું નહીં, પણ જે યોગ જેને એટલે કે યોગ એટલે જે ભગવાનની સાથે જોડાઈ ગયા એના બધાના જ ભગવાન છે. એમ અત્યારે સુતજી અત્યારે સૌનક ઋષિને કહે છે કે હે સૌનકજી, ભગવાન માત્ર ઋષિઓના કે યોગીઓના જ નહીં સ્વયં યોગના પણ સ્વામી અને સર્વેના હૃદયમાં છુપાયેલા છે.
હજી માર્કંડેયજી તેમની પાસે પહોંચ્યા પણ ન હતા કે તેઓ તુરંત અંતર્ધ્યાન થઈ ગયા. આ પાંદડામાં સૂતેલા ભગવાન આવી રીતના દર્શન કરે છે. ધીમે ધીમે એકાબીજા નજીક આવે છે, પણ નજીક આવતા પહેલા જ આ પાંદડામાં સૂતેલા વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ આ સૂતેલા જે ભગવાન હતા ને એ ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. હજી માર્કંડેય તેની પાસે પહોંચ્યા પણ ન હતા કે તેઓ તુરત જ અંતર્ધ્યાન થઈ ગયા. બરાબર એ રીતે કે જેમ અભાગ્યા અને અસમર્થ મનુષ્યનો પરિશ્રમ ફળ આપ્યા વિના જ નકામો થઈ જાય છે. પ્રારબ્ધ નબળું હોય અને ઘણીવાર માણસ પ્રયત્ન કરે પણ ફળ એને મળતું એ અભાગ્યો કહેવાય. શું કહે છે? પ્રારબ્ધ નબળું હોય અને મનુષ્ય પરિશ્રમ કરે અને પરિશ્રમનું ફળ મળ્યા વિના જ એ નકામું થઈ જાય છે. એવી જ રીતે અહીંયા માર્કંડેયને લાગ્યું કે હું આ પાંદડામાં સૂતેલા આવ્યા દિવ્ય શક્તિ કે જેનો તેજ આખા બ્રહ્માંડના અંધકારને પણ દૂર કરી દે છે એવું આ વડલાના પાંદડાની અંદર કયું બાળક છે, કોણ છે, એનો પરિચય તો જરીક લઈ લો કે આટલા મોટા સમુદ્રની અંદર આટલા મોટા આ પ્રલયકાળની અંદર આ વડલાના પાંદડાની અંદર આ શયન કરવાવાળું કોણ છે? એની નજીક જતા જતા આ પહોંચે એ પહેલાં ભગવાન ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાંથી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. હે શૌનકજી, તે બાળકના અંતર્ધ્યાન થતાં જ તે વડનું વૃક્ષ તથા પ્રલયકાળનું દસ્ય અને જલ પણ તત્કાલ લીન થઈ ગયું. અને માર્કંડેય મુનિએ જોયું કે હું તો પહેલાંની જેમ અહીંયા આશ્રમની અંદર આ નદીના કિનારે તપસ્યા કરું છું. આ બધી ભગવાનની માયા હતી. શું તું એણે કીધું ને કે ભગવાન તમારી માયાનું મને મારી એકવાર દર્શન કરવું છે. ભગવાને અહીંયા જે વખતે તપસ્યા કરવા માટે નદીના કિનારે સવારમાં જ્યારે આવ્યા તો એ જ વખતે ભગવાને આ સુંદર મજાની આખી માયા એને બતાવી દીધી. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દ્વાદશ સ્કંદે માયા દર્શન. કેવું? માયા દર્શન નામ 9મો અધ્યાય સમાપ્ત. 12મા સ્કંદ અંતર્ગત માયા દર્શન નામનો 9મો અધ્યાય સમાપ્ત થયો. આ 9મા અધ્યાયની અંદર આ 34 શ્લોકની અંદર વ્યાસે આ માયા દર્શન અહીંયા માર્કંડેયને કેવી રીતનું થયું ને એના 34 શ્લોકો લખ્યા છે. અને સૂતજીને જે સૌનક મુનિએ જે પ્રશ્ન કર્યો હતો કે આ બાલ શું કે વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ આટલો ભયંકર પ્રલય થયો પણ છતાંય તમે અને આ બાળકને બેને કેવી રીતે એ અમારી બુદ્ધિમાં ઉતરતું નથી. પણ આ એને બહુ સ્પષ્ટ રીતે સમજાયું. આપણે શું કહેવાય 34 શ્લોકમાં 2 વાતો આજે આપણે વિચારી. પહેલી વાત તો છે કે તમે સિદ્ધ પુરુષોના પણ સિદ્ધ પુરુષ છો. નારાયણ પોતે આવીને અહીંયા માર્કંડેય ઋષિને કહે છે. અને પંચામૃતનો આપણે વિચાર કર્યો કે અંતઃકરણની શુદ્ધિ માણસની હોવી જોઈએ. તો અંતઃકરણની શુદ્ધિ હોય તો જ માણસ પ્રભુ સુધી પહોંચી શકે. એવી જે 5 વાતો હતી ને એ 5 વાતોને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. એમાં કઈ વાત તો કે એકાગ્રતા, તપસ્યતા, સ્વાધ્યાય, સંયમ અને મારી અનન્ય ભક્તિ. આ 5 વસ્તુ તમે પ્રાપ્ત કરી લીધી છે. તેથી તમને વરદાન આપ્યા વગર હું જવાનો નથી. આવું નારાયણ અહીંયા આશ્રમના દરવાજા પાસે માર્કંડેયને વારંવાર આવી રીતના કહે છે. અને તે વખતે પછી માર્કંડેય કહે છે કે જો આપવા જ આવ્યા હોય બરાબર ને તો હવે તમે તમારી માયાનું મને દર્શન થાય. તમે કેવી રીતની માયા જગતને ઢાંકી રાખી છે આખા જગતને માયાથી બરાબર ને તો એનું મારે દર્શન કરવાનું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, એ દર્શન પણ અમુક સમય પછી તમને થશે. અને અહીંયા શું કહેવાય અહીંયા નદીના કિનારા ઉપર જ્યારે શું કહેવાય ધ્યાન સાધના કરવા માટે આવ્યા અને એ જ વખતે ભગવાને આખી માયા એને બતાવી દીધી. માયા બતાવી તો ખરી જ પણ આ પાંદડાને પકડવા હતા નજીક જાય છે ત્યાં ભગવાને પોતે એને જેમ મચ્છર માણસના મોઢામાં થઈને પેટમાં વહી જાય એમ અત્યારે માર્કંડેય એના પેટમાં જતા રહ્યા. અને પેટની અંદર આખું વિશ્વ આખું બ્રહ્માંડ બતાવ્યું. બધું ઘણી બધી વાતો લખી છે. આ બધું એના પેટની અંદર જોયું. અને પછી બહાર નીકળ્યા તો એણે પાછી જેવી પૃથ્વી હતી અને આશ્રમની બાજુમાં ખળખળ વહેતી નદી અને એના કાંઠે હું તપસ્યા કરું છું એ જ વાતો એને સમજાણી. એટલે આને કહેવાય ભગવાનની
માયા. આ માયાનું વર્ણન અહીંયા ભાગવતકારે લખ્યું છે. અને સૂતજી સૌનકજીને નૈમિષારણ્યમાં પૂછેલો જે પ્રશ્ન હતો કે પ્રલય કાળમાં પણ બચ્યા એનું કારણ શું છે, તો કે નારાયણ પાસેથી એણે વરદાન પ્રાપ્ત કર્યું હતું કે તમારી આયુષ્ય ખૂબ જ લાંબી, તમે જ્યાં સુધી ઈચ્છશો ને ત્યાં સુધી તમે આ પૃથ્વી ઉપર જીવિત, આટલું લાંબુ આયુષ્ય આપ્યું હતું. એ લાંબુ આયુષ્ય અને નારાયણે પછી માયા દર્શન કરવાનું જે વરદાન આપ્યું હતું, આ બેને લીધે આ સમુદ્રની અંદર આટલી વાતો થઈ છે એમ ભાગવતકારે લખ્યું છે. અને એમ કરીને આ જેને આપણે સમા કર્યા. હવે આપણે સોમવારે આવશું, બરોબર ને?